वरना है ए भाई फोन कंफर्टेबल नहीं लगता मेरे को। ठीक सीट बीट अच्छा करूँगी। हे गाइस गुड मॉर्निंग एंड अपना ना आदि भाई લઈને જાય કે પાર્શ્વનાથ હોસ્પિટલ। ગુડ મોર્નિંગ ગેજર। ગુડ મોર્નિંગ। તો આપણે વરના લઈ જવાનું હોય ક્યાંક બહાર ના રાખા ઘર ના કાંઈ તો આપણે જઈએ પાર્શ્વનાથ હોસ્પિટલ અને વરલા લઈ જઈએ બહાર। મજા આવશે બ્લોગ કરવાની। મારા બસ સ્ટોપ चलो गाइस पार्श्वनाथ हॉस्पिटल में आई है दाखिल करो नहीं। हमारी बेबी हाँ बेबी कहाँ है बेबी? चलो बेबी की चाबी लेनी हम सीधे कर दे हमारी चा बड़ा अपने बेबी डिस्काउंट लव यू वरना है ए भाई फोन कंफर्टेबल नहीं लगता मेरे को। ठीक सीट बीट अच्छा करूँगी। अभी वरना ना ड्राइवर हो आने जोड़े रेस बेस लगावी नहीं एक्टिवा में मजा नहीं आवे ने इधर पड़શે तो उभा करवानी है હવે। હું ચાલુ કરે મજા આવે એસી બહાર જવાનું। આ કાચ ખોલનો કે इन जाते नहीं खोलते डन डिस्काउंट। तो गाइस गाड़ी में गीत वागતું હોય સહી યાર અને જોવાને એટલે ચલાવવાની કેવી મજા આવે। હજુ તો પાર્શ્વનાથ થી બહાર એન્ટ્રી કરીએ तार लगे तो आदि में चला तीजा गियर में नाक दी थी। सैयारा तू तो बदला नहीं है मौसम जरा सा रूठा हुआ है सैयारा तू तो ए तार पीली रील्स उतार रही है पीली ट्रेंडिंग वाला का गाड़ी काचे में बांधे मार फोन मुको चलटे मारे थोड़ी सी दारू मेरे अंदर है वाली दारू ने पीता दारू तो આપણે નહીં પીતા પણ ગીત આપણે પણ થોડુંક વધારે ઈચ્છા છે આમ સાંભળવાની। વરના જોઈ લીધું ભાઈ સીટ બાકી વરના મુકો દુનિયા બસાલું ઊંચો થઈ ગયું मैं तो तेरे आंसुओं का पता तो बे भाई मैं ने कई भाई हजू हवर में फ्रेश नहीं दिया है चाय नहीं पीती मैं तो दे पीती चा तो चा नहीं पीतो पण મને તો બહુ રીચડ હવાર આવવામાં કે હેડો ગાડી જવાનું તો ના ના બાબા આપણે આખી એમ કીધું કે જય ભાઈ ના ભાઈ અત્યારે તો જાગે છું। तुझको ना पाऊं सदों में तेरी में रात बिताऊं। तो गाइस આપણો કલીકુંડ આવી જાય આપણી જન્નતમાં અને આપણે જવાનું બારું પાસે આવી આપણે કલીકુંડ આવી જાય। ऐसा नहीं लगता ज्यादा हो रहा है ये तो हमारा इन होता है। नोनी उम्र में वो गरीब बैठा है हमें तो
પાછું નહીં તો પાછું તો વળવાનું જ નહીં ગમે તે. હા તો ગાઈસ ત્રાસદ ચોકડે આવી જાય ના બુટ ભવાની જઈ મને ઘરે મૂકવું આવીશ ને ભાઈ કે ભાઈ હેડતા મોકલે हवा में तुम आओ करते हो तो मेरे को बहुत नहीं चढ़ता है. तुम तो यार थोड़ा पहला कैसा करते हो हवा में आओ करते हो. तो गाइस अपना नादी भाई उतार दीधा पार्श्वनाथ हॉस्पिटल में गाड़ी में. बेब्स होप बेब्स एक एक्टिवेंस नहीं खुलते मारे ने बोलो. तो गाइस आदे भाई आपने कीधु एक्टिवा लईने आओ तमे ए गाड़ी लईने घरे जाए तो આપણે એમના કોરા જઈએ પછી મૂકી જાય આપણને આપણા ઘરે. ગાઈસ આદે ભાઈ ઘરે જઈએ एक्टिवा લઈને. આપણો ભાઈબંધની વર્ના અનાય રે આપણો ભાઈબંધ નાય રે આપણે તો एक्टिवा લઈને આવી જાય ઘરે. નાડો મન તો ઘરે મૂકી દે. વાહ સાહેબ વાહ કામ હોય તો લેવા આવવાના તારે કે હેણતા જ મારે કાકી એમને તો ચાય નહીં દીધી ચા ના પીવાની. તો ગાઈસ આદિભાઈ તૈયાર થઈ ગયા મને તૈયાર થવા દીધો નહીં. ગીતો સાંભળો આટો બેહાડી રાખે કઈ સારું તો વગર મારા તૈયાર નહીં થવાનું હાલો કરે. તો ગાઈસ આપણો અમાર ઘરે જઈએ હું નહીં ધોઈને ફ્રેશ થઈને આવું પાછો કપડા નવા પહેરીને. ત્યાં કોક બોલાવે છે ઘરે જઈએ આપણે મારા પાછું તારે ઘરે આવવાનું. તો હેલો ગાઈસ આપણો ઘરે જઈને નહીં તો ફ્રેશ થઈને આવી જાય. હું 2 જણને તમને મળવાનો આપણો અટલ સરોવરમાં આવી જાય. હું અત્યારે તો નહીં બતાડું ઘડીક રહીને બતાડું. આમ અત્યારે તો કોઈ હ નહીં પણ વરસાદ બહુ ફૂલ ચાલુ પડવાનો મને લાગે. અંબાલાલની આગાહી ફૂલ લાગે તો 2 જણને મળવાનો. હું એક ભાઈ તો તમે ઓળખો અને બીજા ભાઈ આપણા ફ્રેન્ડ જ છે. આ તો આદિભાઈ અને આ રે દેવ શું નામ ફૂલના તમારું? દેવ પ્રજાપતિ. અને એમનો આજ બર્થડે બોય. તો કોઈ અટલ સરોવરમાં દેખાતું નહીં આજે. તો વરસાદ તો આવશે લાગે બહુ આવવાનો હતો. અટલ સરોવર ફાટી જશે. જન્માષ્ટમી હે ને જન્માષ્ટમી હે ને એટલે ફૂલ વરસાદ આવવાનો હતો. અંધારેલો અંબાલાલની આગાહી એવું લાગે મને તો. અટલ સરોવરમાં કોઈ દેખાતું નહીં ચકલી ફરકતું નહીં. બર્થડે બોય. હે ગાઈસ તો આજે બધા નવા કપડા પહેરીને મસ્ત મસ્ત ફોટા પડાવે. આ ભાઈનું નામ છે એડી. આખી આઈડી ભૂલી જાય તારી ઇન્સ્ટાગ્રામની હમણાં પોસ્ટ ચડી જશે. આપણું તો ખબર જ છે જય વ્લોગર. આનું નામ આદિત્ય અને આનું નામ દેવ. એટલે હમણાં પોસ્ટ ચડી જશે જોઈ આવજો. મસ્ત મસ્ત બધા નવા કપડા પહેરીને. હજુ આપણે એક ભાઈબંધ આવે એને દેખાડવું ઘડી કરીને એટલે 4 થઈ જાય છે. मार फोटो पर मार से नगरा व्लॉग उतार करवाना. आ तो चेवा काम करता है मेरे को तो बहुत रीच चढ़ता है. तो गाइस 3x में कर. हे गाइस तो આપણો બીજો ચોથો ભાઈબંધ આવી ગયો. 1 2 3 4 જણા થઈ જાય કેતો તો હમણાં આવો આવી ગયો ભાઈબંધ. ઓળખો તમે આ નહીં ઓળખો અને આ ભાઈબંધ નવો વ્લોગ માં આવી ગયો આપડા તો ફેમસ થઈ જશે ભાઈ. સેલિબ્રિટી બની ગયો.
તો ઘડે ઘડે ફોટા પાડ કરે ને, આ બે હરામી મારા ફોટા પડે ને તો એક ફોટા નહીં પાડતા મારા. આમ નજારો કેવો મસ્ત લાગે, વરસાદી વાતાવરણ. અંબાલાલ કાકા હવે ગાડી વેચીને બોટ લઈ લઉં કે? તો ગાઈસ એ ફોન પડો તમે. ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો. આદિભાઈ ઘરે જવાનું કે થોડા ધીરે હેડો તો બોરી ચડો. ગાઈસ અમે ઘરે જઈએ, એના ઘરે જાય, હું મારા ઘરે જઉં, પણ એ મિલવા આવશે આપણને. નહીં તો તું ભાઈ હા. એમ તો વરસાદ બહુ ચાલુ થઈ ગયો. અંબાલાલ की सिस्टम जब भी बचती है अटल सरोवर भर जाता है. हाँ देवला दूल्हा हे गाइस आदिभाई ગયા અને આપણા દો ભાઈ બાઇક માં જઈએ ફોટા ફોટા પાડવા. એ માં ચુતરી કે તો ગાઈસ પાછા રોયલ સિટી આવી જાય ફોટા પાડવા. બાઇક ઉપર શૂટિંગ થયા તો એ ગાઈસ તો અમે આવી જાય કાલીકુંજ પાછા અને જઈએ ઘરે. હું તો ઘરે જઈને વિડીયો નહીં ઉતારવાનો, મળીએ કાલના ની બ્લોગમાં. આજે કદાચ બહાર નીકળી, આજે તો વિડીયો ઉતારી, બાકી ઘરે જઈને તો નહીં જ તે. ઘરે બોલવા વાળા બહુ છે અત્યારે. ઘરે જઈને વરસાદ ચાલુ હોય ધોળકામાં, ખાલી ખોટા પલળી જવાય. એમ કહેતા રો આદિ તો ગાઈસ ફૂલ વરસાદ ચાલુ થયો અને હું પલટી ગયો. અને ચાંદનો કહું ફાસ્ટ ચલાય પણ જવા નહીં ગયો. ફાસ્ટ લે પલળી ગયો. ઘરે જઈને પહોંચ્યો મને તો પલાટ દીધો હું ધોલા બે. તું પલ્લે લે હા તારા ઘરે કોઈને ભરાવતા આવતો કે શું કે હું કહી દીધી. મારે તો પેન્ટ તો છે જીન્સની પેન્ટ. એ સાથ તમારો તો થોડી જાય મને જવા દે ફટાફટ જવા દે. તમારા પેલા ભાભી નહીં ઉભા ન કરતો હમણાં કેટલાની સ્પીડમાં જવા દે ખબર હોય. ગાઈસ ફૂલ વરસાદ ચાલુ હતો, ધોળકામ કોઈ નીકળતા નહીં ઘરની બહાર. કોઈ નીકળતા નહીં અહીંયા જો વરસાદ એટલો બધો ચાલુ થવાનો હોય ને કે અંબાલાલ એવું કહે કે ગાડીઓ વેચી અને શું કે બોટ લાવી કાઢો. તમારે કરવાનું જ છે કે આખી જિંદગી કોઈ ધોળકામ બહાર ના નીકળતા. વરસાદ ફાસ્ટ ચાલુ પલળી ગયો, હું તો પલ્લ્યો જો એટલે બધાને સલાહ આપું